ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર રહી છે। સૌ કોઈ જાણે છે કે બેફામ દારૂનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે। આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી છે હવે એક્શન મોડમાં આવ્યા છે। જે પ્રમાણે ગૃહમંત્રીએ કહ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનો વિડીયો મને મોકલો, 24 કલાકમાં આપણે ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ કરાવીશું। જિગ્નેશ મેવાણી છે આજે થરાદ ખાતે પહોંચ્યા હતા। ત્યાંના શિવનગરની જે મહિલાઓ છે તેની સાથે જે પ્રમાણે જે કહેવાય છે કે આખા ગામના વડીલો છે કે ભાઈ યુવા ધંધા બધું જ છે ક્યાંક વ્યસનને રવાડે ચડ્યું છે અને આ બધાને છોડાવવા માટે તે પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે તમે ગેરકાયદે ધંધા એટલીસ્ટ બંધ કરાવો તો જ આ લોકો વ્યસન છોડશે। આ સાથે જો જિગ્નેશ મેવાણીનો બાટલો ફાટ્યો હતો ને પોલીસને ઉધડા લીધા હતા। સાથે ગામના લોકોને પણ તેમણે સમજાવ્યા હતા કે વ્યસનથી દૂર રહેવું જોઈશે। પરંતુ આ બધાની વચ્ચે હવે એક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો થઈ રહ્યા છે, પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે। એ વિડીયો વિશે જ વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવરી। કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો થાય છે। વિપક્ષ હોય કે સામાન્ય નાગરિક બધા જ આજે સવાલો કરી રહ્યા છે કે ગુજરાતની પરિસ્થિતિ ક્યાંક હવે કથળતી દેખાઈ રહી છે। પંજાબની જે આખી છાપ હતી ઉડતા પંજાબની હવે ધીમે ધીમે ક્યાંક ગુજરાતમાં એની અણસાર દેખાઈ રહી છે। કારણ કે રાજ્યનું હવે પણ એવું શહેર કે એક એવો વિસ્તાર તમને બાકી નહીં જોવા મળે કે જ્યાં છે દારૂનું વેચાણ ન થતું હોય, સેવન ન થતું હોય અને આ બધાની પાછળ તમને પણ ખબર છે કે કયા પરિબળો કામ કરતા હોય છે। ખાસ કરીને જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે સવાલ એક થઈ રહ્યો છે કે ગુજરાતમાં સખત દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? દારૂનું વેચાણ થાય છે અને બેફામ આ બધી વસ્તુઓ છે હવે ધીમે ધીમે એટલી ઉગ્રતા તે સ્વરૂપ ધારણ કરી રહી છે કે મહિલાઓ છે તે પોતે સામાજિક અને આર્થિક રીતે પાયમાલ થઈ રહી છે। એટલે તેને મેદાને આવવું પડે અને પોલીસને રજૂઆત કરવી પડે કે જો તમે બંધ નહીં કરાવશો તો અમે આના વિરુદ્ધ કંઈક પણ એક્શન લેશું। આ બધાની વચ્ચે શિવનગરમાં જિગ્નેશ મેવાણી પહોંચ્યા હતા, પોલીસને ઉધડો લીધો હતો। ત્યારબાદ ત્યાંથી જ એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં સ્કૂલની બાજુમાં ગેરકાયદે આવા ધંધા ચાલતા હતા। ડ્રગ્સ છે, દારૂ છે અને ગાંજો સહિતનું સેવન થતું હોવાના જે કહેવાય છે કે દ્રશ્યો સામે આવ્યા હતા। ખુલ્લેઆમ બધું સ્કૂલની બાજુમાં થાય ત્યારે સવાલ અનેક ઉઠે ને આમ પણ રાજ્યની જે શિક્ષણની વ્યવસ્થા છે તેને લઈને તો સવાલ થઈ જ રહ્યા છે। એમાં પણ આપણે આ વાવ-થરાદ વાળો વિસ્તાર છે તેને 2 મંત્રી મળ્યા, પણ 2 મંત્રી મળ્યા પણ તેની પરિસ્થિતિમાં શું બદલાવ આવ્યો? કશું જ નહીં। સમગ્ર ઘટના વિશે વધુ વાત કરતા પહેલા તમને એ વિડીયો બતાવે જેમાં જિગ્નેશ મેવાણી છે સ્કૂલની બાજુમાં જે ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે તેના વિશે બતાવી રહ્યા છે કે કેવી રીતના આખી ઘટના થઈ રહી છે। મિત્રો, હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદથી, ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો મળે છે, ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે। ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા। આ બાજુમાં સ્કૂલ છે, કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો। આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા આ બાજુ લાવો કેમેરો, આ તમે અંદર લઈ જાઓ। આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર, એ સિલ્વર પેપર ને માચીસ પૈસા વાળીને પીવે, પૈસાની નોટ પડી છે। હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે। બરાબર, દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલની અંદર બી બરાબર, સ્કૂલની અંદર પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે। અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે, આ જુઓ, બિલકુલ આ જો અહીંયા સ્પાઇક્સ ખુલ્લેઆમ અને બાજુમાં સ્કૂલ છે। સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ, સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ, આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે। અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે। આ બાથરૂમ છે સ્કૂલનું, એની અંદર બેસીને લે છે। આ બાથરૂમ અહીંયા તમે તો ત્યાં જાઓ, ત્યાંથી અહીંયા હું કટ કરું છું, હવે બોલજો, હવે અંદર જતા રહો કૂદીને, ચલો સ્કૂલની અંદર છે। હા, સ્કૂલની બાથરૂમમાં છે, તો આપણે જાણ કરીએ છીએ। જો બે બધા મિત્રો જે અહીંયા પણ બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે, હજુ બાળકો બતાવો, અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે। આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપે અને થરાદની અંદર એ ડ્રગ્સ વેચાય છે। બિલકુલ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે, તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ છે એની જવાબદારી બને છે ને। બિલકુલ, અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો, એમનું કોઈ ભવિષ્ય નહીં રહે।
એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું, તમારા તાલુકામાં, તમારા શહેરના મોહલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો, જ્યાં પણ તમને ડ્રગ્સ, ગાંજો, ચરસનું વ્યસન જાણવા મળે, પ્લીઝ એને ગંભીરતાથી લો. ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં, આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે સળંગ 4 દિવસ 5 દિવસ, કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો 6થા 7મા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે. એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું. ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું, પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ. અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો. તમે પણ દ્રશ્યો જોયા કે એક બાજુ સ્કૂલમાં બાળકો છે, શિક્ષણ મેળવી રહ્યા હોય છે, ત્યાં છે, રમતા હશે, અને બીજી જ બાજુ તેની એક્ઝેક્ટ બાજુમાં જો આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે તો એ બાળકો પર કેટલી અસર પડતી હોય છે. ન માત્ર બાળકો પર, ત્યાંની મહિલાઓ પણ છે, એ પણ હવે મેદાને આવી છે અને કહી રહી છે કે અમારા ઘરના પુરુષો નથી માની રહ્યા, તેમને સમજાવો. અને પોલીસ ખાસ આના પર એક્શન લે, કારણ કે જો પોલીસ સખત કાર્યવાહી નહીં કરે તો પછી આને અટકાવવું ખૂબ ગંભીર થઈ જશે. ન માત્ર આ વાવથરાદની વાત છે, પરંતુ રાજ્યના સ્માર્ટ સિટી છે, ત્યાં યુવાધન પણ ક્યાંક છે હવે વ્યસનોના રવાડે ચડ્યું છે અને તેની બરબાદી કહેવાય કે હવે બરબાદીનો પાવ છે તે નખાતું દેખાઈ રહ્યું છે. અને આનું માત્ર કોઈ એક પરિવારને ફળ નહીં ભોગવવું પડે, પરંતુ રાજ્ય અને દેશને ખૂબ મોટું નુકસાન થવાનું છે. ત્યારે જિગ્નેશ મેવાણીએ હવે સીધો પડકાર ફેંક્યો છે કે ગૃહમંત્રી આમાં એક્શન લેશે કે કેમ. તેમણે વિડીયો જાહેર કર્યો છે. હવે એ સવાલ તો અમે પણ કરી રહ્યા છે કે ગૃહમંત્રીએ જે કહેવાય છે કે નિવેદન આપ્યું હતું કે તમે વિડીયો મને મોકલજો, ગેરકાયદે પ્રવૃત્તિ છે અને હું જલ્દીથી બંધ કરાવીશ, તો આ છે વાવથરાદના જે વિડીયો છે શિવનગરના, તે હવે ત્યાં છે ગૃહમંત્રી એક્શન લેશે કે કેમ, 24 કલાકમાં ગેરકાયદે પ્રવૃત્તિ બંધ થશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.